જય હિન્દ, જય ભારત સ્ટુડન્ટ. ઘણા દિવસો બાદ આપણે લાઈવ સેશન ઉપર જોડાયા છીએ, તો બધા વિદ્યાર્થીઓને લાઈવ સેશન ઉપર આવવા જય હિન્દ, જય ભારત. જોરશોરથી તૈયારી કરી રહેલા બધા વિદ્યાર્થીઓ ઝડપથી આપણે ઇન્સ્ટાગ્રામના લાઈવ સેશન ઉપર આવી જશું. ઘણા વિદ્યાર્થીના મેસેજ આવતા હશે કે મેડમ લાઈવ સેશન જો બુક લિસ્ટ જોઈએ છે, પરંતુ હું કામમાં એટલી વ્યસ્ત હોઉં છું એટલે ટાઈમ નથી હોતો ને બધાને પર્સનલી જવાબ આપી નથી શકતી હોતી. એટલે લાઈવ સેશન એટલા માટે લેવું પડે છે કે બધા વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો રૂબરૂ પૂછી શકે અને એનો આન્સર મેળવી શકે. ઘણા વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે, ઘણા પીએસઆઈના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે, અને ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો છે કે આપણે ભરતીમાં પાસ નથી થયા તો હવે શું કરવું. ઘણા વિદ્યાર્થીઓ બેગ પેક કરીને ઘરે જતા રહ્યા છે, ગામડે જતા રહ્યા છે, ઘણાએ ચોપડા માળિયા પર ચડાવી દીધા છે. તો એ બધા વિદ્યાર્થીઓ ઝડપથી લાઈવ સેશન ઉપર આવી જાઓ. ગુડ મોર્નિંગ, જય હિન્દ બધાને. લાઈવ સેશન હું એટલા માટે લઉં છું કારણ કે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે, પાસ થતા નથી હોતા, અને ઘણા વિદ્યાર્થીઓ અત્યારે નવેસરથી તૈયારી શરૂ કરતા હોય છે, તો તેને શું કરવું. બધા છે ને વારા પરથી એક પ્રશ્ન પૂછજો, કારણ કે ઝડપથી કોમેન્ટ પસાર થતી હોય, અને મને આ લિંક શેર કરી દો એટલે બધા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાઈ શકે. આપણો હેતુ ફક્ત એ જ છે કે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને એક સાચો રસ્તો બતાવવાનો, કઈ રીતે એને વાંચન કરવું, કઈ રીતે તૈયારી કરવી, ક્યાંથી શરૂઆત કરવી, એ વિશે આપણે હંમેશા લાઈવ સેશન હું એટલા માટે જ લઉં છું કે વિદ્યાર્થીને સાચો રસ્તો બતાવી શકું. કન્ફ્યુઝન હોય, ઘણીવાર ડીમોટિવ થઈ જતા હોય છે. તો વાત કરીએ આપણે સૌપ્રથમ તો વાત કરીએ કોન્સ્ટેબલના રિઝલ્ટની અને પીએસઆઈના રિઝલ્ટની. તો એ રિઝલ્ટ છે એ ટૂંક સમયમાં આવી જશે, વિધિન 1 મહિનો છે. હા, હું ભાવનગરથી છું. હવે એક રિક્વેસ્ટ એટલી કે કોઈ પર્સનલી કોમેન્ટ ન કરો, કારણ કે આપણે ફક્ત સ્ટડી રિલેટેડ સેશન લઈએ છીએ. આ લિંક બને એટલી બધા એકબીજાને શેર કરશો, જેથી વધારે ને વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાઈ શકે. વાત કરીએ કે આપણે કોન્સ્ટેબલ અને પીએસઆઈના રિઝલ્ટની, તો એનું રિઝલ્ટ આવી જવાનું છે. જે વિદ્યાર્થી એમાં પાસ થઈ ગયા છે, જેને કન્ફર્મ છે કે હું પાસ જ છું, મારો વારો આવી જશે, તો એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને જે વિદ્યાર્થીને એમાંથી પણ વધારે આગળ જવું છે, તો હજી તૈયારી શરૂ રાખવાની છે. ત્યાં જ તમારું સપનું પૂરું નથી કરી દેવાનું. એટલે એ લોકોએ ચિંતા કરવાની નથી, સાથે તૈયારી શરૂ રાખવાની છે. જે વિદ્યાર્થીઓ થોડાક પોઈન્ટ માટે અથવા માર્ક માટે રહી ગયા છે, ઓન ડ્યુટી નથી, મારી ઓફ ડ્યુટી છે, જે વિદ્યાર્થીઓ થોડા માર્ક્સ માટે રહી ગયા છે તેને ચિંતા કરવાની જરૂર નથી. તમે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી તમારે શરૂઆત કરવાની છે. નવી ભરતી પણ આવવાની છે. હા બેન, નવી ભરતી આવવાની છે. 2026ના સ્ટાર્ટિંગમાં ભરતી બહાર પડી શકે. એટલે જે વિદ્યાર્થીઓએ તૈયારી મૂકી દીધી છે એને સૌથી પહેલાં તો એને તૈયારી શરૂ કરી દેવાની છે. એને ડીમોટિવ નથી થવાનું. જે વિદ્યાર્થીઓ ગામડે જતા રહ્યા છે તેને મારી એટલી રિક્વેસ્ટ છે કે તમે તૈયારી શરૂ રાખો, કારણ કે તમે છોડી દેશો અને ભરતી આવશે અને પછી તમે ફોર્મ ભરીને શરૂઆત કરશો તો તમારે ફરીથી એકડો ઘૂંટવો પડશે. એટલે ક્યારેય તમારે છે ને જ્યારે તૈયારી કરતા હોય ને, તમે સફળ થાવ કે ન થાવ, પરંતુ તમારું જે તૈયારી છે એને વચ્ચે તમે અંતર ન પડવા દો, ગેપ ન રાખો. જ્યારે તમારી તૈયારી વચ્ચે ગેપ આવી જાય છે એટલે તમારે ફરીથી એકડો ઘૂંટવો પડે છે. તો એવું તમારે નથી કરવાનું. ઘણા વિદ્યાર્થી એમ કહેતા હોય છે કે મેડમ હું 7 વર્ષથી તૈયારી કરું છું, 5 વર્ષથી તૈયારી કરું છું, પરંતુ કંઈ થતું નથી, મૂકી દીધી પછી મેમ નથી લાગતું. મન એટલા માટે નથી લાગતું કે તમે ડીમોટિવ થઈ જાશો કે આપણે પાસ નથી થયા. જરૂરી નથી કે તમે એક પ્રયત્ન આપો ને સફળ થઈ જાઓ. ઘણીવાર સફળતાના શિખરો ચડવા માટે વારંવાર તમારે નીચે પડવું પડે છે ને ફરીને તમારે શરૂઆત કરવી પડે છે. જરૂરી નથી કે એક જ ગાયે બધાને સફળતા મળી જાય. સફળતામાંથી જ્યારે તમને નિષ્ફળતા મળે છે સફળ થવા માટે, એ નિષ્ફળતાનો તમારે ફક્ત ની હટાવવાનો છે. એ ની હટાવવા માટે તમારે પ્રયત્ન કરવાના છે. મોર એન્ડ મોર પ્રેક્ટિસ, વન ડે યુ વિલ બી સક્સેસ. એટલે વારંવાર તમે પ્રયત્ન કરશો, એકવાર તમે
સફળતાના શિખર સુધી ચોક્કસ પહોંચી જશો. તમારી મહેનત કરેલી ક્યારેય ફોગટ નથી જતી, કરેલું હંમેશા કામ આવે છે. એટલે નિરાશ નથી થવાનું અને છોડી નથી દેવાનું. જે વિદ્યાર્થીઓ અત્યારે ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે કે 12 પછી ડાયરેક્ટ તૈયારી શરૂ કરે છે. 12 પછી તમે તૈયારી શરૂ કરો છો, એ વિદ્યાર્થી પૂછતા હોય છે કે મેડમ ક્યાંથી શરૂઆત કરવી? તો સૌથી પહેલાં તો તમારે પાઠ્યપુસ્તક લઈ છ થી 12 તમારે પાઠ્યપુસ્તક લેવાના છે ને એ પાઠ્યપુસ્તક તમારે રીડિંગ કરવાનું છે. કારણ કે અત્યારનો બધો જે સિલેબસ છે એ પાઠ્યપુસ્તક આધારિત છે. તમારો જે સિલેબસ છે એ તમારો જીપીએસસી લેવલનો, હરેકનો અત્યારે ક્લાસ 3 માટે પણ જીપીએસસી લેવલનો સિલેબસ થઈ ગયો છે. તો તમારે એ પ્રકારે સૌથી પહેલાં 6 થી 12 પાઠ્યપુસ્તક લેવાના છે. કોઈ પણ એક જનરલ નોલેજની કોઈ પણ પબ્લિકેશનની બુક પરચેસ કરી લેવાની છે અને મેથ્સ રિઝનિંગ સાથોસાથ તમારે સ્ટાર્ટ કરવાનું છે. કારણ કે વિદ્યાર્થીનો હંમેશા નબળો પોઈન્ટ એનો મેથ્સ રિઝનિંગ જ હોય છે. એટલે મેથ્સ રિઝનિંગ તમારે તૈયાર કરી દેવાનું છે. ડેઇલી તમારે મેથ્સ રિઝનિંગને 2 થી 3 કલાક આપવાના છે. વિદ્યાર્થીનો હંમેશા નબળો પોઈન્ટ મેથ્સ રિઝનિંગ જ હોય છે. એટલે મેથ્સ રિઝનિંગ એને ડેઇલી 2 થી 3 કલાક મેથ્સ રિઝનિંગ કરવાનું છે. પછી ડેઇલી તમારે કોઈ પણ એક બુક ઉપર ભારણ આપવાનું છે. કોઈ પણ એક બુક. જે વિદ્યાર્થી 12 પછી તૈયારી કરે છે એને 6 થી 12 પાઠ્યપુસ્તક લેવાના છે અને ડેઇલી મેથ્સ રિઝનિંગ કરવાનું છે અને કોઈ પણ પબ્લિકેશન એક જનરલ નોલેજની બુક લેવાની છે. આટલું એને અત્યારે કરવાનું છે. અને જો તમે ક્લાસીસની સગવડતા તમારી કરી શકો એવી હોય તો તમારે કોઈ પણ જગ્યાએ ક્લાસીસ કરી લેવાના, જેથી તમને ખ્યાલ આવે કે ક્યાંથી શરૂઆત કરવી, શું કરવું અને બેઝિક તમારું ક્લિયર થઈ જાય. વોટ્સએપ ગ્રુપની લિંક હું આ સેશન પૂરું થાય એટલે શેર કરીશ. એક જીકે ગ્રુપ નામનું વોટ્સએપ ગ્રુપ છે, જેમાં ઘણા બધા જાણવા જેવું ઘણી બધી પીડીએફ અવેલેબલ હોય છે. ઘણા વિદ્યાર્થીઓ બુક પરચેસ કરી નથી શકતા, એટલે એના માટે પીડીએફ પણ હોય છે. એટલે હું હમણાં તમને એ લિંક શેર કરી દઈશ, તો બધા એમાં જોઈન થઈ જશો. જે વિદ્યાર્થી મિત્રો અટકી ગયા છે, જ્યાંથી નિષ્ફળતા એમને મળી છે, તેમને ત્યાંથી ફરી શરૂઆત કરવાની છે. હું વારંવાર એકની વસ્તુ હંમેશા વિદ્યાર્થીને કહું છું કે તમે છોડી દો છો એટલા માટે તમારે ફરીથી એકડો ઘૂંટવો પડે છે અને ફરીને તમે જ્યાં અટક્યા ત્યાં જ તમે એ પરીક્ષામાં અટકી જાઓ છો. દિવસે ને દિવસે કોમ્પિટિશન વધતી જાય છે, પેપર અઘરા થતા જાય છે. એટલે તમારે તમારી જે શરૂઆત હોય છે અને શરૂઆત જ્યાં સુધી સફળ નથી થતા ત્યાંથી શરૂથી કરીને એન્ડ સુધી તમારે જાળવી રાખવાનું છે. વચ્ચે તમારે ગેપ નથી કરવાનું. ઘણા વિદ્યાર્થી એમ કહે છે કે મેડમ વાંચવામાં મન નથી લાગતું, શું કરું, વારંવાર કંટાળો આવે છે. તો જ્યારે તમને એવું થાય ત્યારે તમે કોઈ પણ મોટિવેશન વિડીયો જોઈ લો અથવા તમારી પરિસ્થિતિને યાદ રાખો કે મારી આ પરિસ્થિતિ, હું કાંઈ કરતો નથી, મારી પરિસ્થિતિ આવી છે અને હું કાંઈ નહીં કરું તો મારી પરિસ્થિતિ આનાથી પણ વધારે ખરાબ થઈ શકે. તો જ્યારે તમે ડિમોટિવ થઈ જાઓ છો, ઘણા બધા યુટ્યુબમાં મોટિવેશન વિડીયો હોય છે. ઘણા લોકોની 80% લોકો એવા હોય છે કે જેની સફળતાની કહાની ખૂબ જ સંઘર્ષવાળી હોય છે. મારી સફળતાની સ્ટોરી પણ સંઘર્ષવાળી હતી. એટલે સંઘર્ષ કર્યા વગર કોઈ વસ્તુ તમને મળતી નથી. મારું તમને એ જ હંમેશા કહેવાનું કે તમે વારંવાર નિષ્ફળ જાઓ છો તો તમે એનું નિષ્ફળતાનું કારણ પકડી લો કે હું શાના કારણે નિષ્ફળ થાવ છું, ને એ કારણ પકડી લેશો ને ત્યારે તમે સફળ ચોક્કસ થશો. જ્યારે તમે પરીક્ષા દેવા જાઓ છો તો ઘરે આવીને માર્કિંગ કરો કે કયો વિષય મારો નબળો હતો ને એના કારણે હું રહી ગયો છું, તો એ વિષય તમારે હાથ ધોઈને એની પાછળ પડી જવાનું છે. અત્યારે વિદ્યાર્થી જે વસ્તુ એને આવડે છે ને એ વસ્તુ હંમેશા એ તૈયાર કરે છે, ને જે વસ્તુ એને નથી આવડતી ને એ વસ્તુ એ એમ વિચારે છે કે આ વસ્તુ મને ક્યારેય આવડશે જ નહીં, એમ કરીને એને માળિયા ઉપર ચડાવી દે છે. પણ નિયમ એ છે કે તમે જે વસ્તુથી જેટલા ભાગોની વસ્તુ તમારી પાછળ આવે. વિદ્યાર્થી પહેલાં જ્યારે 20 માર્કનું મેથ્સ હતું ને ત્યારે એ મૂકી દેતો કે 20 માર્કનું મેથ્સ છે ને બીજા બધામાં લડી લેશું, એમ કરીને એણે મૂકી દીધું ને હવે મેથ્સ રિઝનિંગ 80 માર્ક્સનું થઈ ગયું કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં. એનો મિનિંગ એવો જ થયો કે તમે જે વસ્તુથી ભાગશો એ વસ્તુ તમારી એટલી પાછળ તમારે એનો સામનો કરવો પડશે. બેટર છે કે આપણે એનો સામનો કરીને એને સફળ થઈએ.
હવે વિદ્યાર્થીને એ કહેવાનું કે બધાને જય હિન્દ જય ભારત બધું આપણે પતી ગયું છે, પણ હવે બધા વિદ્યાર્થી એ જ ક્વેશ્ચન કરો કે જેમને કોઈ પણ પ્રશ્ન હોય, મેમ 2026 ફોર્મ ભરાવા આવશે, 2026માં જ આવશે ભરતીબેન, પરિસ્થિતિના કારણે પોલીસમાં 140માં આપનું સપનું સાકાર, કોંગ્રેચ્યુલેશન, પીએસઆઈનું ફાઇનલ રિઝલ્ટ બસ 1-1.5 મહિનામાં જ આવી જશે. તમારું લેખિત એક્ઝામ ઘણી વખત લખી ચૂક્યો છો, 2-5 માર્ક માટે રહી જાઉં છું, તો તમારે જોવાનું ભાઈ કે હું શાના કારણે રહી જાઉં છું 2-5 માર્કે, એટલે એ ટોપિક તમારે પકડી લેવાનો ને એમાં વધારે મહેનત કરવાની. તમારે ફક્ત ટાઢા છાંયે બેહીને તૈયારી કરવાની છે. વિદ્યાર્થીઓ ફેલ એટલા માટે થાય છે કે એ લોકો બીજાના કોપી કરવા જાય છે કે મારો ભાઈબંધ આ બુક વાંચે છે તો એ બુક પણ મારી પાસે હોવી જોઈએ. એની દેખાદેખી કરવામાં એની પાસે જે બુક હોય છે એ એને અડતો જ નથી. એના ભાઈબંધની કોપી કરવામાં એક સાથે 10 બુક ખરીદી આવશે, પણ એક બુક એ 10 વાર ક્યારેય નહીં વાંચે. તો તમે એકની એક બુક 10 વાર વાંચશો ને તો તમને 50% તમારું ક્લિયર થાય. યાદ નથી રહેતું. એક ભાઈનો ક્વેશ્ચન છે, યાદ નથી રહેતું. જો યાદ શક્તિ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી, યાદ નથી રહેતું, એ તમારો એક ભ્રમ છે. યાદ એટલા માટે આપણને મૂવી જોવા જઈએ ત્યારે આપણને ડાયલોગ કેવા યાદ રહી જાય છે કે હવે આન પછી આ આવશે, આન પછી આ આવશે. શું કામ? કારણ કે આપણને એમાં રસ હોય છે, એટલા માટે એ વસ્તુ આપણને યાદ હોય છે. અને વાંચવામાં આપણને પરાણે વાંચવું પડે છે. તો કોઈ પણ વસ્તુ પરાણે કરો ને તો એ વસ્તુ તમને ક્યારેય યાદ નહીં રહે. તમારે એ વસ્તુનો રસ દાખવો પડશે તો જ તમને યાદ રહેશે. મૂવી જોવામાં કેમ આપણને રસ જાગે, ક્રિકેટ રમવામાં, કોકને ફાંકા ફોજદારી કરવામાં, ત્યારે આપણને બહુ રસ જાગતો હોય છે. પણ જ્યારે વાંચવાનું આવે ત્યારે એમ થાય છે કે યાદ નથી રહેતું. તો યાદશક્તિ નામની કોઈ વસ્તુ હોતી નથી. તમે વારંવાર કોઈ પણ ટોપિકનું રિવિઝન કરશો એટલે રનિંગમાં ટાઈમ વધી જાય છે. રનિંગમાં બેન તમારે ટાઈમ વધી જાય છે ને તો તમારે અત્યારથી જ પ્રેક્ટિસ કરવાની. શરૂઆતમાં ધીમેથી રાઉન્ડ પસાર કરવાના. તમારે ધીમે ધીમે એક સામટી તમારે છે ને બેન સ્પીડ ક્યારેય નહીં આવે. તમે આમ એમ જ થશે ને કે આજે મારે 4 રાઉન્ડ પૂરા કરી દેવા છે ને આ જ ટાઈમમાં, તો એમ ક્યારેય નહીં થાય. સફળતા હંમેશા ધીમી ગતિએથી ને ચાલવી પડે તો જ સફળતા મળતી હોય છે. એક હામટું તમારે એમ થઈ જાય કે આજ મારે પાસ થઈ જ જાઉં, આ વખતે કોન્સ્ટેબલ પાડી જ દઉં, તો એવું કાંઈ હોતું નથી. પેપર ઉપર આધાર રાખે કે તમે કોન્સ્ટેબલ પાડી શકશો કે નહીં પાડી શકશો. એટલે જે લોકોને વાત કરીએ આપણે રનિંગની, કે જે વિદ્યાર્થીને રનિંગ નથી થઈ શકતું તો તે અત્યારથી જ તૈયારી કરી દે, જેથી તેને જ્યારે ગ્રાઉન્ડ આવે ત્યારે કોઈ પણ જાતની તકલીફ ન પડે. શિયાળો આવી ગયો છે એટલે અત્યારથી તમે રનિંગ કરશો તો ખૂબ સારું પડશે. બોયઝ માટે 12 કે 13 રાઉન્ડ હોય છે, ગ્રાઉન્ડ ઉપર આધાર હોય છે. 12 કે 13 રાઉન્ડ હોય છે. ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે 5 રાઉન્ડ કરીને પછી આગળ દોડી નથી શકતા. એ વસ્તુ સાચી છે કે તમારે માર્કિંગ નીકળી ગયા છે, પણ એ વસ્તુ સાચી છે કે તમારે ગ્રાઉન્ડ તો ક્લિયર કરવું જ પડે. ઘણા વિદ્યાર્થી એમ કે ગ્રાઉન્ડના ક્યાં માર્ક છે, એટલે એ તો જ્યારે ગ્રાઉન્ડ આવે ત્યારે કરીએ તો પણ ચાલશે. તો એવું કંઈ હોતું નથી. જ્યારે પાણી આવે ત્યારે પાળ બાંધવા ન જવાય. એવું જ છે કે જ્યારે તમારું ગ્રાઉન્ડ આવે પછી તમે મહિનાની તૈયારી કરો ને ઇનકેસ કંઈક એવું થઈ જાય ને તમે દોડી ન શકો તો એ તમારી મૂર્ખાઈ કહેવાય. તો અત્યારથી જે વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ નથી થતું અત્યારથી જ તૈયારી કરવાની છે. ગ્રાઉન્ડ માટેની તમને ટિપ્સ આપું છું. ડેઈલી તમારે સાંજે ચણા અથવા મગ પલાળી દેવાના છે. પીએસઆઈ પ્રિપરેશન કઈ બુકથી સ્ટાર્ટ, બધી વાત કરીએ આપણે. પહેલાં ગ્રાઉન્ડની વાત કરીએ પછી બુકની વાત કરીએ છીએ ભાઈ આપણે. તો જે વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ નથી થતું અને હેલ્થમાં થોડીક તકલીફ છે તો એને ડેઈલી કરવાનું છે. ફોરેસ્ટનું કોઈ બીનું ગ્રાઉન્ડની જ અત્યારે આપણે વાત કરીએ છીએ. જે ફોરેસ્ટમાં બી જેટલા રાઉન્ડ આવે છે અથવા પોલીસ કોન્સ્ટેબલમાં જેટલા રાઉન્ડ આવે, આપણે ગ્રાઉન્ડની વાત કરીએ કે જે વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ નથી થતું, તકલીફ પડે છે, શ્વાસ સ્પીડ વધી જાય છે, તો એ વિદ્યાર્થીઓને ડેઈલી સાંજે ચણા અથવા મગ પલાળી દેવાના છે ડેઈલી સાંજે. અને એ મગ સવારમાં તમારે જે પલ્લી જાય છે અને એ મગ તમારે ગોળ સાથે ખાવાના છે. જે વિદ્યાર્થીને દૂધ પીવાની આદત ન હોય, ભાવતું ન હોય, તો ગોળ સાથે ચણા અથવા મગ તમે ખાશો તો તમારે જે શ્વાસ ચડવાની પરિસ્થિતિ છે એ તમને ઓછી થઈ જશે. પછી જ્યારે તમે ગ્રાઉન્ડમાં રનિંગ કરવા જાઓ છો, ઘણા વિદ્યાર્થી એવું હોય કે ગ્રાઉન્ડમાં રનિંગ કરતા હોય, અમુક વિદ્યાર્થી બીજાને જોઈને ડરી જાય કે આ બધા વહી જાય ને પછી હું રનિંગ કરું. તો એવું ક્યારેય નહીં કરવાનું. તમારે નોકરી લેવાની છે તો તમે બીજાથી ડરીને શું કામ ગ્રાઉન્ડ ઓલું કરો છો?
તમારે તમારી ધ્યાનમાં ગ્રાઉન્ડ ધીમે ધીમે ગર્લ્સને 4 રાઉન્ડ હોય છે, એટલે સૌથી પહેલાં 1 રાઉન્ડ ક્લિયર કરવાનું. ધીરે ધીરે શરીર થોડુંક આગળની તરફ ઝુકાવી દેવાનું. ટાઈટ રહીને તમે રનિંગ કરશો ને તો હવાનો જે સ્થિતિ હોય છે એ તમારી સામે આવશે ને તમારા મોઢા ઉપર ડાયરેક્ટ આવશે. તમે આવી રીતે નીચું કરશો ને તો તમારી હવા અહીંથી વહી જશે. આવી રીતે કરશો ડાયરેક્ટ તમારા શ્વાસોશ્વાસમાં હવા ચડશે, એટલે તમારા શ્વાસોશ્વાસ વધી જશે. એટલે એવું નથી કરવાનું. થોડુંક શરીર આગળ તરફ ઝુકાવીને રનિંગ કરશો એટલે તમારા સ્ટેપ આપોઆપ આગળ પડશે. અને ધીમી ગતિએ પહેલાં રનિંગ કરવાનું છે. જ્યારે એક દિવસ પહેલો રાઉન્ડ, બીજે દિવસે 1.5 રાઉન્ડ, એમ કરીને જ્યારે 4 રાઉન્ડ કમ્પ્લીટ થાય છે પછી ધીમે ધીમે સ્પીડ વધારવાની છે. સ્પીડ વધારો પછી તમારે કાઉન્ટ કરવાનું છે, ટાઈમિંગ મુજબ પછી રનિંગ કરવાનું છે. હું પણ 2019નું ગ્રાઉન્ડ ફેલ થઈ હતી. એનો અર્થ એ નથી કે આપણે નથી કરી શકતા. બધા બધું કરી જ શકે છે. મક્કમતા હોવી જોઈએ. તમારા ધ્યેયને પામવાની તમારામાં જુનૂન હોવું જોઈએ, તો બધી વસ્તુ શક્ય છે. બાકી તમે બેઠા બેઠા સપના જોવો કે આ વખતે LRDમાં તો પાસ થઈ જાય, આટલા માર્ક આવશે, આમ થાય, તો એમ ક્યારેય તમે પાસ નથી થવાના. બેઠા બેઠા તમને કોઈ નોકરી, અત્યારે સરકારને એવા કોઈ વ્યક્તિની જરૂર નથી કે જેને કાંઈ આવડતું નથી ને આળસુના પીર છે. એટલે જ તે આવી બધી એક્ઝામો ગોઠવીને તમને પાસ કરવામાં આવે છે ને તમને લેવામાં આવે છે. તો 4 રાઉન્ડ ગર્લ્સને આવી રીતે ગ્રાઉન્ડ કરવાનું છે. પછી શરૂઆતમાં તમે રનિંગ કરશો એટલે તમારી ઘૂંટણ દુખશે, ની પેઇન થશે, પગના તળિયા દુખશે. એવું જ્યારે તમને થાય છે તો તમારે નોર્મલ ગ્રાઉન્ડ કરવા જાવ એ પહેલાં તમારે નોર્મલ થોડીક એવી હલકી એક્સરસાઇઝ કરવાની છે. અને જે વિદ્યાર્થીને બહુ શ્વાસ ચડી જાય છે, રનિંગ કરતાં કરતાં શ્વાસ ચડી જાય છે, એને ડેઈલી 10 થી 15 મિનિટ શ્વાસોશ્વાસની ક્રિયા, પૂરક રેચકની ક્રિયા કરીને ધ્યાનમાં બેસવાનું છે, જેથી કરીને તમને જે શ્વાસ ચડવાની પ્રક્રિયા છે એ નહીં થાય. આ વસ્તુ તમે જ્યારે ગ્રાઉન્ડ કરવા જાઓ છો ફાઇનલમાં, ત્યારે પણ તમારે એ ધ્યાન રાખવાનું છે કે બેઠા બેઠા તમારે જ્યારે તમારો જ્યાં સુધી વારો નથી આવતો ત્યાં સુધી તમારે બેઠા બેઠા શાંતિથી શ્વાસોશ્વાસની ક્રિયા કરવાની. આ તમને ગ્રાઉન્ડ કરતી વખતે ખૂબ જ કામ લાગશે. આ 100% સાચી વાત છે કે મેં જોયેલું છે, મેં ખુદ એ અનુભવેલું છે. એટલા માટે કહું છું કે તમે થોડીક એક્સરસાઇઝ કરવાનું રાખો. શરીર ગરમ હશે ને તો તમે સારું એવું રનિંગ કરી શકશો. એકદમ ઠંડુ શરીર પડી ગયું હશે તો તમને શ્વાસની ક્રિયા વધી જશે ને તમે ગ્રાઉન્ડ નહીં કરી શકો. એટલે તમે એક સામથી સ્પીડ વધારી દેશો તો બાકીના રાઉન્ડ તમે ક્લિયર નહીં કરી શકો. જ્યારે ગર્લ્સને પહેલો રાઉન્ડ સ્ટાર્ટ થાય થોડીક ધીમી સ્પીડ કરવાનું સ્ટાર્ટ, બીજો થાય થોડીક વધારે સ્પીડ વધારવાની, ત્રીજામાં થોડીક ધીમે, પછી ચોથા રાઉન્ડમાં તમારે સ્પ્રિન્ટ મારવાની છે. એટલે તમારાથી ચોક્કસ ગ્રાઉન્ડ થઈ જશે. અને જ્યારે આ તમને ઘણા વિદ્યાર્થી એવું હોય છે કે અને કેળા ખાવાનું રાખો, જેથી કરીને તમને જે હાડકાના જે તમારે પ્રોબ્લેમ થાય એ તમને નહીં થાય, ની પેઇન નહીં થાય, પીંડિયુંમાં પેઇન નહીં થાય, પગ નહીં કળે તમારા. અને આ વસ્તુ થાય એટલે નોર્મલ તમારે છે ને સરસવનું તેલ ગરમ કરીને હલકી હંમેશા પગમાં માલિશ કરી દેવાની ડેઈલી, જેથી કરીને તમારા પગને તકલીફ ન થાય કે દુખે નહીં. શરૂઆતમાં તમને દુખશે, પછી જ્યારે હેબિટ પડી જશે ત્યારે તમને નહીં દુખે. ગર્લ્સની વાત થઈ. હવે અને જે વિદ્યાર્થીને આવું દુખાવો શરૂ થઈ જાય ને, ટેબ્લેટ તો બિલકુલ નથી લેવાની, કારણ કે ટેબ્લેટ લેશો તો એ ટેબ્લેટની અસર હશે ત્યાં સુધી જ તમને સારું રહેશે. આ તમારે ડેઈલીનો ઇલાજ છે. તમારે મગ અથવા ચણા પલાળીને ગોળ સાથે ખાવાના છે. અત્યારથી શરૂ કરશો તો તમારું ગ્રાઉન્ડ આવશે ને ત્યાં સુધી તમને જે શ્વાસ ચડી જાય છે અને એ બધું થાય ને એ વસ્તુ નહીં થાય. અત્યારથી શરૂ કરી દેજો અને થોડું થોડું રનિંગ અત્યારથી કરવાનું ચાલુ રાખજો, જેથી તમારે વાંધો ન આવે. વાત કરીએ બોયઝને 12 અથવા 13 રાઉન્ડ હોય છે, જે ખૂબ જ અઘરી વાત હોય છે. એટલે 12 કે 13 રાઉન્ડ કરવા એ ખૂબ તકલીફ પડી જાય છે. તો બોયઝની તે હેલ્થ માટે તો આ જ સોલ્યુશન છે કે તમારે એક સામટી સ્પીડ વધારી નથી દેવાની. ધીમે ધીમે ગ્રાઉન્ડમાં 1 રાઉન્ડ 2 રાઉન્ડ એવી રીતે એક પછી એક રાઉન્ડ વધારતું જવાનું છે. શરીરને આગળ તરફ ઝુકાવવાનું છે, જેથી કરીને તમને પવન સામો ન આવે ને શ્વાસ ન ચડે. બને ત્યાં સુધી મોઢું બંધ રાખીને રનિંગ કરવાનું છે. તમે મોઢું ખુલ્લું રાખીને રનિંગ કરશો તો પવન તમારા મોઢામાં જશે અને તમને શ્વાસોશ્વાસની ક્રિયા વધી જશે. રનિંગ કરતાં પહેલાં 10 થી 15 મિનિટ તમારું શરીર થોડુંક નોર્મલ ગરમ કરી લો, જેથી કરીને તમને તમારું શરીર ઠંડુ ન પડી જાય, તમને શ્વાસ લેવામાં તકલીફ ન આવે. ઘણીવાર વિદ્યાર્થી શ્વાસ પછી લઈ જ નથી શકતો અને
સ્થળ ઉપર જ તે એક્સપાયર થઈ જતો હોય છે. એટલે એ બધી વસ્તુનું નાની નાની વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પગ કે ની પેઇન થાય છે તો ની કેપ પણ આવતી હોય છે, ની કેપ પહેરી લેવાની જેથી તમારા પગને સપોર્ટ રહે. સરસવના તેલની માલિશ કરી દેવાની પગને નોર્મલ એવું ગરમ કરીને. અને કેળા ખાવાની આદત રાખવાની જેથી તમારા હાડકાં નબળા ન પડે, તમારે ગોળીઓ લેવી ન પડે. ગોળીઓ ક્યારેય નથી લેવાની. દવાખાનામાં જઈને ટેબ્લેટ લેશો તો જ્યાં સુધીની અસર હશે ત્યાં સુધી તમને સારું રહેશે. એવી રીતે બોયઝને એક પછી એક રાઉન્ડ વધારવાના છે ને ધીમે ધીમે સ્પીડ વધારવાની છે, કારણ કે 13 રાઉન્ડ કરવા એ ખૂબ અઘરી વાત છે. એટલે એક સામટી સ્પીડ વધારી દેશો ને તો પછી તમે છેલ્લા રાઉન્ડ કવર નહીં કરી શકો. શરૂઆતમાં ઘણા વિદ્યાર્થીઓ હોય, શરૂઆતમાં બધાની આગળ થવા માટે એને એમ થાય કે આ મારથી આગળ નીકળી જશે તો હું પાછળ રહી જઈશ. એ દેખાદેખીમાં શરૂઆતમાં એ સ્પ્રિન્ટ મારી દે છે, પણ એ લાસ્ટ 2 રાઉન્ડ હોય છે ને એ પછી ક્લિયર નથી કરી શકતો. પછી ગ્રાઉન્ડમાં જ્યારે આપણે ફાઇનલ ગ્રાઉન્ડમાં જાય છે તે ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે ગ્રાઉન્ડ તમે ભૂલી જાઓ છો. ઓલા શું કહેવાય, એના જે રાઉન્ડ હોય છે એ તમે ભૂલી જાઓ છો. બોયઝને 13 રાઉન્ડ હોય છે એટલે એને તકલીફ પડી જાય. તો ઇનકેસ તમારાથી એક રાઉન્ડ વધારે મરાઈ જાય છે તો એનું તમારે ટેન્શન નથી લેવાનું. એ તમારી માટે સારું હશે. એક રાઉન્ડ વધારે મારી દેશો ને તો એ તમને નડશે નહીં, પણ એક રાઉન્ડ ઓછું મારી દેશો ને તમારી પાસે ટાઈમ હશે ને પછી તમે ગ્રાઉન્ડમાંથી બહાર નીકળી ગયા પછી તમે રાઉન્ડ નહીં મારી શકો. તમારું કાઉન્ટિંગ 13 રાઉન્ડનું જ થશે, અથવા 12 રાઉન્ડ હશે તો 12 રાઉન્ડનું જ થશે. તો ગર્લ્સને પણ ઘણીવાર એવું થાય છે કે ગર્લ્સને 4 રાઉન્ડ હોય, ભૂલાવું તો ન જાય પણ ઘણીવાર ભૂલાઈ જાય તો એક રાઉન્ડ વધારે મરાઈ જાય તો ટેન્શન નથી લેવાનું. તમારું જે સમયનું કાઉન્ટિંગ હોય છે એ તમારા 4 રાઉન્ડનું ને બોયઝનું 12 અથવા 13 રાઉન્ડનું જ થશે. વધારે જે તમે રાઉન્ડ માર્યા છે એનું તમારું કાઉન્ટિંગ નહીં થાય. એટલે એ ચિંતા નહીં કરવાની કે વધારે રાઉન્ડ મારીશ તો હું ફેલ થાય છે, એવું નહીં કરવાનું. તમારા પગમાં જે ટાઈમર વોચ પહેરાવેલી હોય છે એ વોચ તમારા 13 કે 12 રાઉન્ડ મુજબ ફિક્સ કરેલી હોય છે. એ જેવા પૂરા થઈ જશે એટલે એ વોચ ત્યાંથી સ્ટોપ થઈ જશે અને તમે 12 કે 13, 14 રાઉન્ડ મારી દીધા હશે એનું કોઈ કાઉન્ટિંગ નહીં થાય. તમારા જે રાઉન્ડ પૂરા થાય છે એટલું જ કાઉન્ટિંગ થશે. એટલે આ ભૂલ ક્યારેય નહીં કરતા. વિદ્યાર્થી આ ભૂલ કરેલી છે એટલા માટે હું તમને સલાહ આપું છું કે રાઉન્ડ વધારે મરાઈ જાય તો વાંધો નથી, પણ ઓછા ન થવા જોઈએ. વાત કરી ગ્રાઉન્ડની. હવે વાત કરીએ આપણે બુક્સની. તો ઘણા વિદ્યાર્થી મને પૂછે છે કે મેડમ પીએસઆઈનું અને પીએસઆઈ ને કોન્સ્ટેબલનું બુક લિસ્ટ આપો. તો એક વસ્તુ ખાસ કહેવાની કે તમે બધા તૈયારી જનરલની તૈયારી શરૂ રાખો. કોઈ પણ એક ગોલ ઉપર ફોકસ ન કરો. પીએસઆઈ બનવું એટલે પીએસઆઈ જ બનવું. ઘણીવાર તમારા નસીબમાં ન હોય, તમે ગમે એટલી મહેનત કરો તોય તમે પીએસઆઈ ન બનો. તો તમે જનરલ તૈયારી શરૂ રાખો જેથી કરીને તમે કોઈ પણ એક્ઝામ દઈ શકો. વિદ્યાર્થી ફેલ શું કરવા થાય છે? કારણ એને કોન્સ્ટેબલનો ગોલ હોય અને બીજા પેપર એ દેતો ન હોય. કોઈ દિવસ એ ટેસ્ટ ન આપતો હોય, પછી ક્લાસમાં જતો હોય તો ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવશે, બધા દાંત કાઢશે, ક્લાસમાં ઊભા કરશે. એ ડરથી ટેસ્ટ પણ નથી આપતો હોતો. એટલે એને ખ્યાલ જ નથી આવતો હોતો કે કોમ્પિટિશન શું છે. એકાએક સામા પ્રશ્નો આવી જાય તો પોતે કઈ રીતે એને સોલ્યુશન આપશે એ એને ખબર જ નથી પડતી. એટલા કારણે એ ફાઇનલ એક્ઝામમાં ફેલ થઈ જાય છે. તો જે વિદ્યાર્થી ક્લાસીસમાં જાય છે, ડેઈલી તમારી ક્લાસીસની તમે ટેસ્ટ આપવાનું રાખો. તમે ટેસ્ટ આપશો ને તો જ તમને ખ્યાલ આવશે કે એકાએક આવા પ્રશ્નો સામે આવે તો તમે કઈ રીતે સોલ્વ કરશો, કેટલા ટાઈમમાં સોલ્વ કરશો, એની તમને પ્રેક્ટિસ થાય. તમારે ક્લાસીસમાં ઓછા માર્ક્સ આવશે તો કોઈ તમને ઊભા થઈને એમ નથી કહેવાનું કે નીકળી જાય, આવતો નહીં ક્લાસમાંથી. એટલે એના ડરથી તમે જ્યારે ટેસ્ટ નથી આપતા એ વસ્તુ તમને ફાઇનલમાં નડતરરૂપ થાય છે. બીજા હું કહેશે, બીજા હું વાતું કરશે, એ જોઈને જિંદગી ક્યારેય નથી જીવવાની. તમારે આગળ આવવાનું છે તો તમે જ્યાં પ્રેક્ટિસ કરશો તમારે 100માંથી 10 માર્ક આવશે તો જ તમને ખ્યાલ આવશે ને કે મારે હજી મહેનતની જરૂર છે. ઘણા વિદ્યાર્થી એવું કરતા હોય કે ક્લાસીસમાં જાય અને જે ટેસ્ટ પૂરતું હોય ને ક્લાસીસમાં વાહવાઈ માટે છે ને એ ટેસ્ટ પૂરતું જ વાંચીને આવે છે અને એમાં એ 100માંથી 100 લાવી દે છે. પણ જ્યારે રિયલ સરપ્રાઇઝ ટેસ્ટ લેવાતી હોય ને ત્યારે એ વિદ્યાર્થી ગુમ થઈ ગયો હોય, ત્યારે એ પરીક્ષા ત્યારે એ ટેસ્ટ દેવા જ ન હોય, કેમ કે ખબર છે એ સિલેબસ બહારનું પૂછાવાનું છે, સરપ્રાઇઝ છે. તો એમાં એ જે 100 લાવનારો વિદ્યાર્થી છે એમાં એને 50 નથી આવતા. એટલે ક્યારેય દેખાદેખીમાં વાહવાઈ માટે પોતાની જાતને સાબિત ન કરો.
તમારે બીજાને દેખાડવા માટે સાબિત નથી કરવાનું, પોતાની જાતને આગળ લાવવાની છે. તો પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો અને બીજા શું કહે છે, શું વિચારશે એવું ધ્યાન રાખ્યા વગર તૈયારી ઉપર ફોકસ કરો. ક્લાસીસમાં જાઓ છો, તમે ફી ભરેલી હોય છે તો તમે એનો ભરપૂર ફાયદો ઉઠાવો. ક્લાસીસવાળા તમને 100% આપવા તૈયાર હોય છે, પણ તમે સામે લેવા માટે, ગ્રહણ કરવા માટે તમે તૈયાર હોવા જોઈએ. વિદ્યાર્થી ફેલ એટલે જ થાય છે કે આ ટેસ્ટ સિરીઝને બધાથી દૂર ભાગતો હોય છે. ક્લાસીસમાં એને નીચું જોવાનું થશે, એ બધું વિચારીને તમે ક્લાસીસ એટલા માટે કરો છો કે સામેવાળા વિચારશે એની નજરમાં હું સારો તો જોઈએ, એવું કાંઈ હોતું નથી. તમે આગળ વધશો તો તમે તમારા મા બાપની નજરમાં સારા લાગશો. બીજા તો બળતરા કરવાના જ છે. અત્યારે પાડોશીને એનો દીકરો નિષ્ફળ જાય છે એનાથી એનું દુઃખ ન હોય, પણ બાજુવાળાનો છોકરો પાસ થઈ જાય છે એનું એને વધારે દુઃખ હોય છે. અને આપણે શું કરીએ છીએ કે સમાજને બધા દુનિયા શું વાતો કરશે એ જોઈને આપણે ખુદ આગળ આવતા નથી. એ આપણી મોટામાં મોટી મૂર્ખામી છે. તમે ક્લાસીસમાં જાઓ છો, તમને ટેસ્ટ, ક્લાસીસનો પહેલો નિયમ એ જ હોય છે કે એ તમને ટેસ્ટ આપે, ટાર્ગેટ આપે. એ પ્રમાણે તમને જે પોઈન્ટ આપે એ વાંચીને આવવાના હોય છે ને એમાંથી ટેસ્ટ હોય છે. પણ તમારે ખુદને આગળ લાવવા માટે તમારે બીજા લોકોથી એક્સ્ટ્રા રીડિંગ રાખવું પડે. ફક્ત ક્લાસીસનું કરીને ઘરે આવીને બેગ ફેંકી દેવું એનાથી તમે પાસ નથી થવાના. બેટર છે કે તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી તમારી હોવી જોઈએ. તમારે બીજાથી 10 માર્ક્સ વધારે લાવવા હોય તો તમારે પોતાની એક્સ્ટ્રા ઓર્ડિનરી હોવી જોઈએ. તો તમે ક્લાસીસમાં જાઓ છો, આ ખાસ સલાહ છે મારી. જે વિદ્યાર્થીઓ ક્લાસીસમાં જઈને આવું, 99% વિદ્યાર્થી આવું કરે જ છે. ક્લાસીસમાં જાય છે, જે તમને ટાર્ગેટ આપે છે એ ટાર્ગેટ વાંચે છે અને એમાંથી ટેસ્ટ આપે ને એમાંથી 100માંથી 99, 80 જે આવે એ લઈને એ ખુશ થાય છે કે ઓહો હું આટલો બધું હોશિયાર છું. પણ હકીકતમાં એને કાંઈ આવડતું જ નથી હોતું. એ ફક્ત ટેસ્ટ પૂરતું અને ગોખણ પટ્ટી, એ વસ્તુ એને ટેસ્ટ પૂરતી ત્યાં જ હોય છે. બીજા દિવસે જ્યારે એને એ પાછલી ટેસ્ટનું પૂછવું તો એને એક એકડોય આવડતો હોતો નથી. તો એવું ક્યારેય નથી કરવાનું. જ્યારે તમે ક્લાસીસમાં જાઓ છો તો ક્લાસીસના જે ટાર્ગેટ આપે છે એની સિવાય તમે અધર રીડિંગ રાખો, જેથી જ્યારે તમારી સરપ્રાઇઝ ટેસ્ટ લે અથવા એક્ઝામ આવે તો તમને ખ્યાલ આવે કે મારામાં આટલું આઉટપુટ છે, મારે આટલી તૈયારી કરવાની હજી જરૂર છે. આપણે બાઇક શીખતા હોય તો આપણે ડાયરેક્ટ બાઇક ઉપર બેસી જઈએ ને બાઇક આવડી જાય એવું હોય છે કે આપણે પહેલાં શીખવી તો ખબર પડે કે હા મને બ્રેક દબાવતા નથી આવડતું, આ વસ્તુમાં મારે હજી ફોકસ નથી જાતું. એ તમને ક્યારે ખબર પડે કે તમે પ્રેક્ટિસ કરો ત્યારે ખબર પડે ને. 4 વ્હીલ શીખતા હોય, ગાડી ગમે શીખતા હોય, ક્યારે આપણને ખબર પડે? એ જ્યારે આપણે પ્રેક્ટિસ કરીએ ત્યારે. તો આપણે એક્ઝામમાં પાસ થવું છે તો ડાયરેક્ટ એક્ઝામમાં બેસશું તો આપણે સફળ નહીં થઈએ, પણ એની પ્રેક્ટિસ અગાઉથી કરેલી હશે તો જ તમને ખબર પડશે કે જ્યારે નવો પ્રશ્ન અચાનક સામે આવે છે તો તમે એને કઈ રીતે હેન્ડલ કરો છો. તો એ માટે ખાસ જે લોકો ક્લાસીસ કરે છે એને ક્લાસીસમાં જાઓ છો, જે ટાર્ગેટ આપે છે એની સિવાયનું અધર તમારે રીડિંગ રાખવાનું છે. અને ક્લાસીસમાં જઈને, હું તો જે લોકોને સફળ થવું છે ને એના માટે આ ખાસ ટીપ છે, ક્લાસીસમાં જઈને તમારે ક્યારેય એવું નથી રાખવાનું કે મારો ભાઈબંધ કે ઓલી છોકરી કે બધાય મારા દાંત કાઢશે તો મારે પ્રશ્ન કેમ પૂછવો, હું કરું, એવી બધી શરમ આવતી હોય તો તમારે તૈયારી જ મૂકી દેવાય. કારણ કે ક્લાસીસમાં તમે જાઓ છો બધું તમે સ્ટડી કરવા માટે, ત્યાં જ તમે બધું, હું કહું છું ભાઈ દિવ્યરાજસિંહ, તમે ક્લાસીસમાં જાઓ છો કોઈ, અને જો ઇનકેસ તમને શરમ આવતી હોય તો તમે જ્યારે ક્લાસીસ પૂરા થાય ત્યારે પર્સનલી સરને જઈને મળી લો કે સર મને આ ટોપિક નથી સમજાણો, આમાં આ કઈ રીતે આવે, તો એ પ્રશ્ન પૂછો. તમે પ્રશ્ન થવો જોઈએ. જો ક્લાસીસમાં વિદ્યાર્થી જતા હોય ને, આ મેં જોયેલું છે, જ્યારે હું ક્લાસીસ કરતી મેં જોયેલું છે, મને બહુ પ્રશ્ન થતા ને હું બહુ સાહેબને પ્રશ્ન કરતી તો ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન જ નહોતા થતા. એનું તો 2 કારણ હોય, કાં તો એને સમજાઈ જાય છે ને કાં તો એને બધું ઉપરથી જાય છે. 2 જ વસ્તુ હોય. અને જો એને સમજાઈ જતું હોય તો એને ક્લાસીસમાં સારા માર્ક આવતા હોય. એનો અર્થ એ હોવો જોઈએ, પણ એવું તો કાંઈ હોતું નથી. એટલે 80% વિદ્યાર્થી એવા હોય છે કે જેને માથેથી જાતું હોય પણ શરમ સંકોચના કારણે પ્રશ્ન નથી પૂછી શકતા. તો એ વિદ્યાર્થી માટે હું લાઈવ સેશન એટલે લઉં છું કે તમે મને પ્રશ્ન પૂછો, હું પ્રશ્ન છે તમારો તો સોલ્યુશન તમને અહીંયા મળશે. એટલે ક્લાસીસમાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. જે તમને મટીરિયલ આપે છે, ભલે એમાંથી તમારી ટેસ્ટ નથી હોતી, પણ તમારે એને વાંચવાનું શરૂ રાખવાનું છે. પછી ઘણા વિદ્યાર્થી એમ કહે છે કે બેન મેડમ બુક લિસ્ટ કયું વાંચું, શું કરું, કઈ બુક વાંચવી? તો
મારો મત મુજબ એવું છે કે તમે એનસીઆરટી જીસીઆરટીના પાઠ્યપુસ્તક વાંચો, એને ડીપલી વાંચો, પછી તમને ક્યાંયથી પોઈન્ટ નથી મળતા, અમુક વધારે જાણવાની જરૂર છે તો તમે ગૂગલમાં ઘણું બધું અવેલેબલ છે. જે ટોપિક તમે સર્ચ મારો અથવા યુટ્યુબમાં સર્ચ મારો તો પણ તમને મળી શકે. તમે અભયમ, યુવા, વર્લ્ડ ઇનબોક્સ, એન્જલ, યુવાન, ગમે એ તમે બુક્સ લેવો, ગમે જે તમે બુક પ્રિફર કરતા હોય એ જ બુક તમે પકડી રાખો, બધામાં વસ્તુ સેમ જ મળવાની. ટોપિક ચેન્જ, ઇતિહાસ ક્યારેય બદલતો નથી, ભૂગોળ જે પહેલાંની છે એ ક્યારેય બદલવાની નથી. તો તમારે જે તમારી પાસે જે બુક છે એ જ તમારે વાંચન કરવાનું છે, પણ ફક્ત એમાં તમારે એનું રિવિઝન કરવાનું છે. જે લોકો ક્લાસીસમાં જાય છે અને પછી લાઇબ્રેરીમાં પણ જતા હોય છે, તો લાઇબ્રેરીમાં જાઓ છો ત્યારે ઘણા વિદ્યાર્થીઓ બુકના થોકડા લાઇબ્રેરીમાં કરી દે, એટલે જોનારાને શું થાય કે ઓહો આ કેટલું બધું વાંચતો હશે, એની કોપી કરીને બાજુવાળો ચોપડાના થપ્પા એનથી નહીં ઊંચા કરી દે. એટલે એકબીજાની હરીફાઈ ચોપડાના થપ્પા ઊંચા કરવામાં ન હોવી જોઈએ, પણ એ ચોપડાના થપ્પા 10 વાર વંચાઈ જવા જોઈએ ને એ તમારી હરીફાઈ હોવી જોઈએ. ઘણા લોકો તમે છે ને તમારો એક વીક પોઈન્ટ એ છે વિદ્યાર્થીનો કે પોતાની હરીફાઈ છે ને એ બીજા હારે કરવા જાય છે. તમારી હરીફાઈ તમારા પોતાના સાથે હોવી જોઈએ, નહીં કે બીજા સાથે. તમારી હરીફાઈ તમારી લડાઈ તમારા ખુદ સાથે હોવી જોઈએ. તમારે પોતાની જાતને સાબિત કરવાની છે, બીજાને સાબિત નથી કરવાનું. તમારા મા બાપ માટે તમારે કંઈક બનવાનું છે, તો બીજાને જોઈને તમે શું કામ હાલો છો? એટલે જ્યારે તમે લાઇબ્રેરીમાં જાઓ છો, જે પણ બુક પ્રિફર કરો છો એ બુકને પહેલાં પૂરી કરો અને ડેઇલી મેથ્સ રીઝનિંગ પકડી રાખો. બુક લિસ્ટ તમે કોઈ પણ બુક, યુવા, એન્જલ, શહેજાદ કાજી, અભયમ, વર્લ્ડ ઇનબોક્સ, જે પણ ક્લાસીસની તમે બુક વાંચો છો એ બેસ્ટ જ છે. તમારે બીજાના કારણે બુક ચેન્જ કરવાની જરૂર નથી, કારણ કે બધામાં ટોપિક બધું સરખું જ મળવાનું છે. અભાવ છે તમારા રિવિઝનનો. વિદ્યાર્થી રિવિઝન નથી કરતો એટલા માટે એ પરીક્ષામાં 2 ઓપ્શનમાં કન્ફ્યુઝનમાં હોય છે. 4 ઓપ્શન આપ્યા હોય એમાં 2 ઓપ્શન નથી આવવાના, એ એને કન્ફર્મ હોય, પણ 2 ઓપ્શનમાં કયું આવશે ને એ પાછો કન્ફ્યુઝનમાં હોય ને આપણા ભાગ ફૂટલા હોય ને તે આપણે જે ન આવતું હોય ને એ જ આપણે ટીક કરીને આવીએ અને પછી આપણે રહી જઈએ છીએ. એટલે એવું ક્યારેય નથી કરવાનું. જેટલી તમે ટેસ્ટ સિરીઝ આપશો એટલું તમારે વધારે પ્રેક્ટિસ થશે, તમારી સ્પીડ વધશે અને તમારા ખુદને ખ્યાલ આવશે કે હું આ સબ્જેક્ટમાં વીક છું. એટલા માટે હું તમને ટેસ્ટ સિરીઝને જનરલ તૈયારી એટલા માટે કરવાનું કહું છું કે જે પણ ફોર્મ ભરાય છે, જે પણ પરીક્ષા આવે છે, તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે, તમે બધામાં ફોર્મ ભરો અને પરીક્ષા દેવા જાઓ, જેથી તમને ખ્યાલ આવે કે આપણે કેમ જ્યારે દિવાળી ઉપર ખરીદી કરવા જઈએ છીએ તો આપણે 1-2 દી અગાઉ જઈએ તો આપણને ખ્યાલ આવે કે માર્કેટમાં અત્યારે હું હાલે છે એમ. તો એવી જ રીતે પરીક્ષાનું છે કે તમે બધી પરીક્ષાઓની પ્રેક્ટિસ રાખો તો તમને ખ્યાલ આવે કે અત્યારે કોમ્પિટિશનમાં કઈ રીતના પ્રશ્નો પૂછાય છે અને એ પ્રશ્નો પૂછાય છે તો તમે કઈ રીતે એને સોલ્વ કરીશો અને કેટલા ટાઈમમાં સોલ્વ કરો છો. મારે પીએસઆઈની એની એક્ઝામ આપવાની હતી તો એનો અર્થ નથી કે મેં ફક્ત પીએસઆઈનું જ રીડિંગ કરતી, અમે જીપીએસસીનું રીડિંગ કરતા અને એની પરીક્ષા દેવા જતા હતા, એટલા માટે કે એક્સપિરિયન્સ થાય કે 200 પ્રશ્ન પૂછાય છે અને 2 કલાકમાં અમે કઈ રીતે સોલ્વ કરીએ છીએ. એની તમારે પ્રેક્ટિસ. ઓછા માર્ક આવે એ ડરથી ક્યારેય ડરવાનું નહીં, કેમ કે આપણે પોતાને સાબિત કરવાનું છે, બીજાને સાબિત નથી કરવાનું, આપણે નોકરી લેવાની છે. એટલે બધા વિદ્યાર્થીઓને આજથી એમ જ કહું છું, તમે ટેસ્ટ સિરીઝથી ભાગતા હોય અથવા ન આપતા હોય તો બધાને હું કહું કે તમારે સફળ થવું હોય ને તો ટેસ્ટ સિરીઝ તમારે બધાને આપવાની છે. પછી જે એકેડમીમાં પેપર સેટ બહાર પડે છે એ પેપર તમારે આપવાના છે, ત્યાં આપવા જવાના છે. ભલે તમને કાંઈ ન આવડતું હોય પણ પ્રેક્ટિસ માટે તમારે આપવા જવાના છે, તમને કંઈક નવું જાણવા મળશે. અત્યારે પ્રેક્ટિસમાં તમારો પ્રશ્ન ખોટો પડશે તો ચાલશે, પણ જ્યારે રિયલ એક્ઝામમાં ખોટો પડશે ને તો નહીં હાલે. એટલા માટે તમારે અત્યારે પ્રેક્ટિસ આપવાની છે, એટલે એ તમે વસ્તુ ભૂલતા નહીં ક્યારેય. જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલી તમારી સ્પીડ વધશે અને તમને ખ્યાલ આવશે કે તમે અહીં અટકો છો એમ. બુક લિસ્ટમાં હું તમને વાત કરું એ પ્રમાણે કે તમારે જનરલ તૈયારી શરૂ રાખવાની છે અને જે પણ તમે બુક વાંચો છો એ બધી બુક ઉપર તમારે વિશ્વાસ રાખીને તમારે તૈયારી કરવાની છે. તમે જે પણ જગ્યાએ ક્લાસમાં જાઓ છો વિશ્વાસ રાખીને તમારે તૈયારી કરવાની છે. એવું નહીં કે બીજા એમ કે આ એકેડમીમાં સારું છે, આ એકેડમી, બધા એકેડમીવાળાને એમ જ હોય કે મારો સ્ટુડન્ટ આગળ આવે અને એ પાસ થાય તો અમે એનો ફોટો ચોંટાડીને જાહેરાત કરી શકીએ. એટલે બધા એકેડમીવાળાને એવી જ આશા હોય, એને એમ ન હોય કે આ સ્ટુડન્ટ નિષ્ફળ જાય એમ. પણ આપણી મેન્ટાલિટી એવી હોય છે
કે ક્લાસીસવાળાને તો શું હોય, એને તો બસ ફીના કામનું એવું નથી હોતું. ક્લાસીસ ક્યારે ચાલતા હોય, ક્યારે એનું માર્કેટમાં નામ હોય કે જ્યારે એના વિદ્યાર્થીઓ આગળ આવતા હોય તો જ એનું નામ હોય ને. તો આપણે વિશ્વાસ રાખીને પછી વાત કરીએ કે ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે મેડમ મારી ઇકોનોમિકલ પ્રોબ્લેમ છે તો મારે કઈ રીતે બધી બુક લેવું. તો એના માટે ખાસ ગૂગલ ઉપર અઢળક PDF અવેલેબલ છે. તમે જે પણ સર્ચ મારશો તમને બધી PDF મળવાની છે. પ્લસ ઘણા એવા અત્યારે ગ્રુપ, વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ ફરતા જ હોય છે, એમાં બધી વસ્તુ તમને ફ્રી ઓફ મળતી હોય છે. ખાખી વિશે ઘણા બધા નેગેટિવ ફેલાય છે. એના માટે શું કરવું કે પોલીસની જોબ ન કરાય તેમ બધા જો કહેવાવાળા તો બધું કહેવાના જ છે. તમે કંઈક કરશો તોય કહેવાના, ન કરો તોય કહેવાના છે. બધા એમ કે ખાખી ન લેવાય, કે આમ ન થાય, તેમ ન થાય, હેન્ડલિંગ ન કરી શકે. તો આપણામાં તાકાત હોવી જોઈએ. તમારે ખાખી પહેરવી જ છે તો તમારે પછી ટ્રેનિંગ કરવાની, પછી ખાખી જે પોલીસના કામ બધા છે એ બધી રીતે તમારે લડવાની તમારામાં તાકાત હોવી જોઈએ. કેનારા તો બધું કહેવાના છે, પોલીસમાં ન જવાય, આમ ન કરાય. તો એ જ વ્યક્તિ ફોર્મ ભરતો હોય છે, જે એવું કહે ને કે પોલીસમાં ન જવાય, આમ ન જવાય. તો એ જ્યારે ફોર્મ ભરે ને ત્યારે તમારે એ ધ્યાન રાખવાનું કે તે શું કામ પક્કા ફોર્મ ભર્યું એમ. એટલે વાતો કરવાના તો કરવાના જ છે. તમે સારા હશો તોય કરશે, નહીં સારા હોય તોય કરશે. એટલે એની વાતોમાં આપીને આપણે ટાઈમ નહીં બગાડવાનો. જો દુનિયાનું કામ શું હોય છે કે આ વ્યક્તિને આવી વાતો કરીને અને ભરમાં આવી એટલે આ વ્યક્તિ સફળ ન થાવ જોઈએ. અત્યારે તમને સફળતા માટે પ્રોત્સાહન આપનારા ઓછા હોય છે અને તમને નિષ્ફળ થાવ એ માટે મોટિવેશન આપનારા ઘણાય હોય છે. કારણ કે એને તો ભૂરીને કાંઈ કરવાનું હોતું નથી. એને બેઠા બેઠા બીજો કેમ ફેલ થાય એ જ કરવાનું હોય. અને આપણે મૂર્ખા એટલા કે એની વાતો સાંભળીને આપણે ફેલ થતા હોઈએ. હમણાં મને એક વિદ્યાર્થીની એવી વાત જાણવા મળી, એણે ખુદ મને મેસેજ કર્યો કે એની ગર્લફ્રેન્ડના ચક્કરમાં એણે વટમાં એણે કોન્સ્ટેબલનું ડોક્યુમેન્ટ ન કરાવ્યું. તો એનાથી મૂર્ખ કોઈ ન કહેવાય. એટલે અત્યારે તમારી ઉંમર એ પ્રમાણેની છે તો તમારે કોની વાતમાં આવું, કોની વાતમાં ન આવું ને એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. એકવાર તમારી પાસે નોકરી હશે ને તો તમે બધું ધારોય કરી શકશો. એટલે અત્યારે એ બધી વાતોમાં નથી પડવાનું. કેટલા માર્ક્સ છે, મેરિટ છે, કોણ આ કરે છે, ભૂરી શું કરે છે, બાજુના શું કરે છે, એ બધી વસ્તુમાંથી તમારે આંખ કાન નાક બંધ કરી દેવાના છે તો જ તમે આગળ વધી શકશો. બાકી તમને સંભળાવાળા તો ઘણાય મળી જશે માર્કેટમાં. એ બધું તો બહુ સસ્તું જ્ઞાન મળે છે. પરીક્ષા દેવાવાળા જે દેનારો વિદ્યાર્થી હોય ને એના કરતાં જે બહાર આવે ને એ વધારે ફાંકા ફોજદારી કરતો હોય. બહાર ઊભો હોય ને આ તો હું આમનામ લખી નાખો, અલ્યા હે બહુ હેલું પેપર હતું, પણ એને કેમ ખબર હોય કે ભાઈ તું ના બે આવડતું હોય એ ભૂલાઈ જાય. કેમ કે એ માહોલ જ એવો હોય છે કે તમને આવડતું હોય, મારે ખુદ એક્સપિરિયન્સ છે કે આવડતું હોય તો એ ભૂલાઈ જાય. એટલે બુક લિસ્ટની વાત કરીએ તો બુક લિસ્ટમાં બધું સારું જ છે, પણ એમાં ખાસ એ કહેવાનું કે તમને ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી જ્યારે પૂછે છે તો એના માટે તમારે કોઈ પણ પબ્લિકેશનની બુક કરતાં વધારે છે ને તમારે પાઠ્યપુસ્તક ઉપર ફોકસ કરવાનું છે. પાઠ્યપુસ્તકમાં જે પણ વ્યાકરણ હોય છે, જે સમાનાર્થી વિરોધાર્થી કહેવતોના જે આપ્યા હોય એ તમારે તારવીને એની એક બુક બનાવવાની છે. એની બુક બનાવવાની છે ને મેથ્સ રિઝનિંગની બુક બનાવવાની છે. ઘણા 90% વિદ્યાર્થીનો વીક પોઈન્ટ હોય ને તો મેથ્સ રિઝનિંગ છે. તો મેથ્સ રિઝનિંગ માટે હું તમને બધાને અત્યારે કહું છું કે યુટ્યુબમાં ઘણા વિડીયો ફ્રી ઓફ કોર્સ અવેલેબલ છે. એક્ઝામ મેથ કરીને એક સાહેબ ખૂબ જ સારી રીતે ભણાવે છે, એકદમ ફ્રીમાં ભણાવે છે. એક્ઝામ મેથ્સ કરીને યુટ્યુબમાં ચેનલ છે. તમારે બેઝિકથી શીખવું હોય ને તો પણ એ સાહેબ શીખવાડે છે. એના માટે તમારે બુક બનાવવાની છે. ડેઈલી 2 થી 3 કલાક તમારે કોઈ પણ એક જે ચેપ્ટર હોય એ ચેપ્ટર પકડી લેવાનું છે. માનો કે નફો ખોટ છે તો નફો ખોટની એ સાહેબ 10 થી 15 રીત તમને ગણાવશે. તો દરેક રીતનો તમારે એક દાખલો લખી લેવાનો તમારા ચોપડામાં. પછી તમારી પાસે જે પણ બુક હોય ને એ બુકમાં તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. તમે જ્યાં સુધી દાખલા ગણવાની પ્રેક્ટિસ નહીં કરો ને, હું તમને ગણાવી દઉં કે આ દાખલો આમ આવશે, આમ આવશે, પણ ઘણા વિદ્યાર્થીઓને ત્યારે સમજાય જાય. પછી 2 કલાક પછી પૂછીએ ને કે આ દાખલો કેમ આવતો, એને ખબર ન હોય, કારણ કે એ ગોખણ પટ્ટીનું જ્ઞાન હોય છે. અને ઘણા વિદ્યાર્થીઓ એમ કે આવડતું યાદ નથી રહેતું. તો એનો એક પોઈન્ટ એ છે કે તમે ગોખણ પટ્ટી કરો છો, ગોખણ પટ્ટી ન કરો. પછી ઘણા વિદ્યાર્થીઓ એમ પૂછતા હોય મેડમ ટાઈમ ટેબલ હું, તો ટાઈમ ટેબલ કાંઈ બનાવવાનું જ નથી. તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું છે કે વાંચીને થાકો એટલે સૂઈ જાઓ.
સૂઈને થાકો એટલે વાંચો. જ્યાં સુધી તમે સફળ નથી થતા ત્યાં સુધી એકનો એક મંત્ર તમારે યાદ રાખવાનો છે કે વાંચીને થાકો સૂઈ જાઓ, સૂઈને થાકો એટલે વાંચવા મળો, ખાવાના ટાઈમે ખાઈ લેવાનું, બાકી કાંઈ નહીં કરવાનું. ઓલાને ઘરે જાઓ, આને ઘરે જાઓ, લાઇબ્રેરી જાઓ, મૂડ અપસેટ થઈ ગયું છે, બહાર જવું પડશે ચા પીવાના, આમને તેમને, પછી તમારી મન અસ્થિર એટલા માટે રહી જાય છે, સ્થિરતા નથી આવતી ને એટલે તમને યાદ નથી રહેતું. હંમેશા રીડિંગ માટે તમારું મન છે ને સ્થિર હોવું ખૂબ જરૂરી છે, ફ્રેશ હોવું ખૂબ જરૂરી છે. આંખમાં નંબર હોય તો ચાલે, 2 થી 2.5 નંબર હોય ત્યાં સુધી ચાલે, ને વધારે હોય તો પછી ઓપરેશન કરાવી નાખવું અત્યારથી નથી. વચ્ચે કોઈ છે ને ખોટા પ્રશ્ન ન કરો, કારણ કે લિંક તૂટી જાય છે. તો તમે જ્યારે લાઇબ્રેરીમાં જાઓ છો, તમને બહુ ઘણીવાર બને એવું નથી હોતું, ઘણીવાર વિદ્યાર્થી કંટાળી જતો હોય છે કે હવે ક્યારે ભરતી આવશે, હવે પાસ નહીં થાવ, એકદમ આમ અચાનક એ ડીમોટિવ થઈ જાય. ત્યારે એવું થાય ને ત્યારે એક દિવસ ફ્રેશ થઈ જાઓ, ઘરે જઈને શાંતિથી ઊંઘી જાઓ, મનપસંદ તમારા ફોનમાં વિડીયોઝ જુઓ, મોટિવેશનલ વિડીયો જુઓ, સોંગ સાંભળો. એટલે મોટિવેશનલ સોંગ સાંભળશો એટલે તમને જુનૂન ચડતું હોય છે. એટલે તમારે બાર ભાઈબંધ દોસ્તાર સાથે રખડવા નથી વહી જવાનું, મેરેજ ફંક્શન, ગામમાં જવું, આંટા મારવા, એવું બધું બંધ કરી દેવાનું. તો જ તમે સફન હસન સાહેબ એમ જ કહે છે કે તમે તમારી ઈચ્છાઓને છોડશો, ઘરને છોડશો, માયામોહ છોડશો ને તો જ તમે આગળ વધશો. ત્યાં સિવાય તમે આગળ નહીં વધી શકો. બધી વસ્તુ તમે પકડી રાખશો તો તમે આગળ કઈ રીતે વધશો? અમુક વસ્તુ મેળવવા માટે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હોય, એવી જ રીતે અમુક વસ્તુ મેળવવી હોય તો તમારે અમુક વસ્તુ છોડવી પડે. પછી તમે નોકરી લઈ લેશો, કોઈ તમને ના નથી પાડવાનું. એટલે બુક લિસ્ટનું મેં તમને ક્લિયર કરી દીધું. આ રીતે તમારે તૈયારી કરવાની છે. 6 થી 12ના પાઠ્યપુસ્તક તમારી પાસે હોવા જોઈએ. પછી કોઈ પણ એક પબ્લિકેશનની બુક તમારી પાસે હોવી જોઈએ. ન હોય તો PDF ઘણી બધી મળતી હોય છે. જેને કંઈક કરવું હોય છે ને ગમે એ રીતે આગળ વધતો હોય છે. જે તે સમયે મારી પાસે પણ બુક્સ લેવાની મારી પાસે સગવડતા નહોતી, તો અમે પણ એ રીતે નક્કી કર્યું હતું કે આગળ વધવું એટલે વધવું, તે પછી જે થાય તો મનમાં ઠાની લેવાનું, તો તમે આગળ વધો. બાકી તો વાતો કરવાથી તો કાંઈ તાજમહેલ લઈને ચણા તો કાંઈ નથી, નાનું એવું ઘરે નથી થતું. તો એ વસ્તુ યાદ રાખવાની છે તમારે. બુક લિસ્ટનું આપણે ક્લિયર કરી દીધું. હવે વાત કરીએ કે વાંચવું કઈ રીતે, ટાઈમ ટેબલ કઈ રીતે. તો ટાઈમ ટેબલ નામની કોઈ વસ્તુ હોતી જ નથી. તમારે ડેઈલી એક સબ્જેક્ટ ઉપર ફોકસ કરવાનું છે અને મેથ્સ રિઝનિંગને ડેઈલી 2 થી 3 કલાક આપવાનો છે. માનો કે તમારી 8 સબ્જેક્ટ છે, તો સૌથી પહેલાં તમારી પાસે સિલેબસ હોવો જોઈએ. એ સિલેબસ મુજબ તમારે બુકમાં ટીક કરી નાખવાનું કે આ પોઈન્ટ મારે રીડિંગ કરવાના છે. તો માનો કે તમે ઇતિહાસ સ્ટાર્ટ કર્યો છે, તો પહેલી વાર ખાલી ઇતિહાસને વાંચી જાઓ, ખાલી વાંચવાનો છે, યાદ નથી રાખવાનું. પછી તમે બંધારણ લો, પછી તમે ભૂગોળ લો, પછી તમે ગુજરાતી લો, પછી એમ વારા પરથી જે બધાય સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ જાય છે, પછી બીજો સબ્જેક્ટ લો, ફરીને ઇતિહાસને રિપીટ કરો, પાછું બંધારણને રિપીટ કરો. એમ તમે વારંવાર એક પછી એક સબ્જેક્ટ રિપીટ કરશો, 2 થી 3 વાર રિપીટ કરશો, અને એ જ રીતે 4 થી 5 વાર જ્યારે રિપીટેશન થાય ને ત્યારે તમને 50-60% યાદ રહી જશે. તમે ખુદ જ બોલવા મળશો, જેમ તમે મૂવીના ડાયલોગ બોલો એમ તમે આમાં પણ એવી રીતે કરશો કે આની પછી આ આવે. એટલે રિવિઝન મહત્વનું છે. તમે 10 બુક વાંચો એ મહત્વનું નથી, પણ એક બુકને 10 વાર વાંચો ને એ મહત્વનું છે. એટલે આ રીતે તમારે રીડિંગ કરવાનું છે ને બધામાં મેથ્સ રિઝનિંગ પૂછવાનું છે. એટલે એ તમે ઓપ્શનમાં ન કાઢી નાખતા કે આપણે બીજા બધામાં લડી લેશું. આ વખતે બધાએ કોન્સ્ટેબલમાં એમ જ કર્યું હતું કે આપણે જીકેમાં લડી લેશું, અને જીકેમાં તમને પૂછાઈ ગયું વ્યાકરણ, અને વ્યાકરણ ને મેથ્સ બે તમને નડી ગયું ને એટલે તમે નિષ્ફળ ગયા. ઘણા વિદ્યાર્થી નિષ્ફળતાનું કારણ આ છે. એટલે કઈ રીતે રીડિંગ કરવાનું એ પણ મેં તમને કીધું. અને ઘણા વિદ્યાર્થી એમ કહેતા હોય કે મેડમ વાંચવા બેહીએ તો આ ટોપિક સમજાતો નથી. તો એનું એ વસ્તુ કરવાનું કે માનો કે તમે બંધારણ લઈને બેઠા છો અથવા ઇતિહાસ લઈને બેઠા છો, તો ઇતિહાસમાં તમને મૌર્ય કાળમાં નથી સમજાતું, તો તમે યુટ્યુબમાં સર્ચ મારો મૌર્યકાળ. એ વિડીયો તમે 1 થી 2 વાર જુઓ ને પછી તમે રીડિંગ કરો એટલે તમને આપોઆપ યાદ રહી જશે, થોડુંક સમજાશે એટલે યાદ. અને કોઈ પણ વસ્તુ તમે ગોખીને પાસ કરશો ને વાંચશો ને એટલે એ લાંબા ગાળા સુધી તમને યાદ નહીં રહે. ફોરેસ્ટના ગ્રાઉન્ડની જે લોકોનું સપનું જ ફોરેસ્ટ છે, તો એ ફોરેસ્ટ માટે તમારે અત્યારથી પ્રેક્ટિસ શરૂ જ રાખવાની છે. લાંબી કૂદ, ઊંચી કૂદ, પછી ભાઈઓને રસ્સા ચડવાના હોય છે, એ બધું તમારે અત્યારથી પ્રેક્ટિસ કરવાનું છે. રીડિંગની આરવાર બહુ હાર્ડ પ્રેક્ટિસ નથી કરવાનું, કારણ કે તમારી
પગને હાથને નુકસાન થઈ શકે, એટલા માટે બહુ હાર્ડ પ્રેક્ટિસ નથી કરવાની, પણ થોડી થોડી અત્યારથી પ્રેક્ટિસ રાખવાની છે. અને તૈયારી હંમેશા જનરલ રાખવાનું છે, જેથી તમે બધી, અને ખાસ કરીને એક્ઝામ બધી આપવાની, બધા પેપર આપવા જવાના. ભલે તમારે જીપીએસમાં જવું હોય કે ન જવું હોય, પણ જવાનું એટલા માટે પેપર આપવા કહું છું કે તમને ખ્યાલ આવે કોમ્પિટિશન કેટલી છે, ક્યાં સુધી પહોંચી છે, કેવા પ્રશ્નો પૂછાશે. તમારો બધાનો સિલેબસ હવે સુપર ક્લાસ 3 જીપીએસસી મુજબ જ થઈ ગયો છે, એટલે તમારે એટલા માટે હું તમને પેપર દેવા જવાનું કહું છું કે તમને ખ્યાલ આવે કે કોમ્પિટિશન આવી છે, અચાનક પ્રશ્નો મારી સામે આવી જાય છે, હું કઈ રીતે હેન્ડલ કરું. કોઈની દેખાદેખી નથી કરવાની, આપણી ઉપર ભરોસો છે, વિશ્વાસ રાખવાનો. જો આ ખાખી પહેરવી છે ને તો તમારે પોતાને લડવું પડશે, વિશ્વાસ રાખવો પડશે. ખાખી એમનેમ નથી આવી જતી, એવો એટીટ્યૂડ તમારા પહેલેથી જ તે વસ્તુ ધારણ કરવા માટે તમારી એટલી કાબિલિયત હોવી જોઈએ. અને એ કાબિલિયતને, વિશ્વાસને જૂનું હશે ને તો તમે ચોક્કસ સફળ થઈ જશો. કોઈ વસ્તુ એવી નથી. मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, सिर्फ पंखों से कुछ नहीं होता दोस्तों, हौसलों से उड़ान होती है. એટલે પંખ ફફડાવાથી કાંઈ નથી થઈ જતું. પંખ ફફડાવા એટલે ખોટી વાતો કરવી, વાતો કરવાથી કાંઈ નથી થઈ જતું. એટલે જે વિદ્યાર્થી મિત્રો ભલે પેપર આપવા, અમુક વિદ્યાર્થી એવું હોય છે કે દૂર સેન્ટર આવતું હોય છે ને આર્થિક પરિસ્થિતિ નબળી હોય, એટલા માટે એ પેપર દેવા નથી જતો. તો એની માટે ઓપ્શન એ છે કે ઘરે બેઠા તમે ગૂગલમાં ડાઉનલોડ કરી લો, 200 પ્રશ્નોનું OMR શીટ તમારા બુકમાં લખી લો અને જાતે સોલ્વ કરો, ટાઈમિંગ સ્ટાર્ટ કરીને. એમ પણ થઈ શકે, મારી જે તે સમયે સગવડતા નહોતી એ રીતના, તો હું આ રીતે જ કરતી, ગૂગલમાંથી સર્ચ મારતી, પેપર ડાઉનલોડ કરતી અને પછી જાતે સોલ્વ કરતી. એટલે ખબર પડતી કે મને આટલું આવડે છે ને આટલું નથી આવડતું. વારંવાર ટેસ્ટ સિરીઝને પેપર આવવાથી ફાયદો શું થશે ખબર છે? એક તો અચાનક તમારી સામે પ્રશ્ન આવશે ને તો તમે ધરબાઈ નહીં જાઓ. જ્યારે તમે ફાઇનલ એક્ઝામમાં બેસો ને, ઘણા વિદ્યાર્થી ધરબાઈ જતા હોય છે, એને આવડતું હોવા છતાં એ ખોટું ટીક કરી જાય છે, કારણ કે એ પહેલાં ઓલામાં ધરબાઈ ગયો હોય, કોઈ દી પરીક્ષા ન આપી હોય, પહેલી વહેલી બેસે એટલે ધરબાઈ જાય. તો એમાં તમારે એ રીતના કરવાનું છે. અને બીજો ફાયદો તમને એ થશે કે તમે જ્યારે પેપર એ ટેસ્ટ સિરીઝ આપતા હોય ને, તમારી સામે કોઈ પ્રશ્ન આવે ને તો તમે રીડિંગ કરતા હોય ને તો તમને ખ્યાલ આવે કે આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ ગયો છે, તો મારે વાંચતી વખતે આવું ધ્યાન રાખવાનું છે. પછી ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે, આખી બુકને છે ને માર્કરથી છે ને ચિત્રી મૂકતા હોય છે, પછી જ્યારે એન્ડ ટાઈમે રિવિઝન મારવાના આવે ને ત્યારે મેઇન ટોપિક જોવાનો હોય ને ત્યારે હું એ આખી બુક જોવા બેસે. માર્કરનો અર્થ એટલો હોય છે કે જે તમે હાઇલાઇટ, જે નથી યાદ રહેતું એ હાઇલાઇટ માટે હોય છે. એક ભાઈએ નંબર મોકલ્યો છે, ભાઈ પર્સનલી એવું કંઈ છે ને નંબર કરવા માટે એટલી નવરી નથી, એટલો ફાલતુ ટાઈમ મારી માટે નથી, એટલે નંબર ન મોકલવો હોય ને, લિમિટમાં રહેવું. કાંઈ પણ પ્રશ્ન હોય ને સ્ટડી રિલેટેડ હોય ને એ પ્રશ્નો જ ઇન્સ્ટાગ્રામમાં કરવા, વધારે પડતા પ્રશ્નો ન કરવા. હું વિદ્યાર્થી માટે જ ઓનલાઈન થાઉં છું, ફક્ત વિદ્યાર્થી માટે. લુખ્ખાગીરી કરતા હોય ને એના માટે નથી થતી હો. મારો હેતુ છે ને વિદ્યાર્થીને આગળ લઈ જવાના માટે હોય છે, કે એ લોકો પ્રશ્નો નથી કરી શકતા, અમુક વાર મૂંઝાતા હોય છે ક્લાસીસમાં, એટલા માટે. અને મારા વિદ્યાર્થી માટે હું લાઈવ સેશન લઉં છું, લુખ્ખાઓ માટે નહીં. એટલે બધા વિદ્યાર્થીઓને જ્યારે પણ ક્વેશ્ચન થાય છે, ગ્રુપની લિંક હમણાં હું શેર કરી દઈશ. બધા મારા વિદ્યાર્થીઓ આગળ વધે એ જ મને હંમેશા ગમશે. બધા સારું એવું રીડિંગ કરજો, પોતાની જાત ઉપર વિશ્વાસ રાખજો, વારંવાર પેપર આપજો, ટેસ્ટ સિરીઝ આપજો. દુનિયા શું કહેશે, બાજુવાળા શું કહેશે એ વિચારીને તમારે સપનાઓને અડચણરૂપ થાય એવા કોઈ વિચાર ન કરતા. આજે નહીં તો કાલ તમને ચોક્કસ સફળતા મળશે. ફક્ત હું મારા વિદ્યાર્થી માટે જ લાઈવ સેશન લઉં છું, નહીં કે પબ્લિસિટી માટે. એટલે મને વિશ્વાસ છે મારા વિદ્યાર્થી મને સપોર્ટ કરશે. તમારા બધાના સપોર્ટ હશે તો જ હું તમારા માટે લાઈવ સેશન લઈ શકીશ. બધા વિદ્યાર્થીઓનો બેસ્ટ ઓફ લક. સારું એવું રીડિંગ કરો, ક્યાંય પણ મૂંઝાવ છો, ભરતી આવવાની જ છે એટલે તમારે એ બધી બાબતમાં નથી પડવાનું. તમારે ભરતી આવે ત્યાં સુધીમાં તમારે અડધું તૈયાર થઈ જવાનું છે. એટલે બધા વિદ્યાર્થી સારું એવું રીડિંગ કરો. બેસ્ટ ઓફ લક. ક્યાંય પણ મૂંઝાવ છો તો મને એની ટાઈમ તમે મેસેજ કરીને પૂછી શકો. ફક્ત સ્ટડી રિલેટેડ જ પ્રશ્ન, ગ્રાઉન્ડ રિલેટેડ. ભરતી 2026માં આવવાની છે, એની તારીખ અમને ન ખબર હોય તો હું તમને કહી જ દઉં.
પણ આવવાની છે એ પાક્કું છે, પણ એની માટે તમે અત્યારથી જ તૈયાર થઈ જાઓ. બધાને બેસ્ટ ઓફ લક. મળીએ આપણે નેક્સ્ટ લાઈવ સેશનમાં. યુટ્યુબમાં પણ આ વિડીયો મૂકીશ, એટલે યુટ્યુબમાં પણ લિંક શેર કરી દેજો. બધા વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત. મળીએ આપણે નેક્સ્ટ લાઈવ સેશનમાં.